તો પીએમ મોદીની અપીલને સહકારી જગતનું મોટું સમર્થન મળ્યું છે। ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાનો મોટો નિર્ણય। ગુજરાતના 800 ખેતી બેંક કર્મચારીઓ કાર નહીં વાપરે। ઈંધણનો વ્યય અટકાવવા કર્મીઓ હવે કારનો ઉપયોગ ટાળશે। બેંકના કર્મચારીઓ હવે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન વાપરશે। બસ ટ્રેનમાં આવનારને ઓફિસે 15 મિનિટની છૂટ અપાશે। કર્મચારી પ્રતિનિધિ સભ્યો મળી 1700 લોકોએ આ પાલન શરૂ કર્યું છે। દેશહિતની આ પહેલમાં અન્ય લોકોને પણ જોડાવા માટે અપીલ કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ રાષ્ટ્રજોગ સંદેશ લોકોને મોકલ્યો હતો અને અપીલ કરી હતી કે જે પેટ્રોલ ડીઝલની ઓછામાં ઓછો વ્યય કરવો, ત્યારે ખાસ સહકારી જગત પણ આમાં બાકાત નથી અને સહકારી જગતે પહેલ કરી છે। ખેતી બેંકના ચેરમેન છે જે ડોલરભાઈ કોટેચા, તેમને રાજ્યભરના તેમના જે 1700 કર્મચારીઓ છે તેમને એક અપીલ કરી છે અને આગ્રહ કર્યો છે કે તમામ લોકો હવે જે સહકારી વ્હીકલ નહીં યુઝ કરીને પોતાનું અથવા તો કહેવાય કે ટ્રાન્સપોર્ટ માટે ખાસ ટ્રેન, બસ અથવા તો મેટ્રોનો ઉપયોગ કરશે। ખાસ કરીને દેશ સેવા કરવી હોય સર, તો માત્ર કોઈ એક બોર્ડર પર જવું જરૂરી નથી, આ રીતે પણ દેશ સેવા થઈ શકે। વડાપ્રધાનના આ નિર્ણયને આપે આવકાર્યો છે અને ઉપયોગમાં લીધો છે, શું કહેશો? આજે પ્રધાનમંત્રીશ્રીએ દેશજોગ અપીલ કરી છે, એ અપીલને હું આજ્ઞા માનું છું અને આજ્ઞા માની અને અમલવારી કરવાનો ખેતી બેંકે નિર્ણય કર્યો છે। એ નિર્ણય પૈકી અમારી બેંકના આશરે 800 કરતાં વધુ કર્મચારીઓ અને 900થી વધુ પ્રતિનિધિશ્રીઓ અને સભ્યશ્રીઓને અપીલ કરવામાં આવી છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલનું અક્ષરંશ પાલન કરવું અને માથે ચડાવવું। એટલા માટે કે આજનો સમય આપણા દેશની અંદર આપણાથી થઈ શકે એટલું યોગદાન આપવાનો સમય છે અને એ યોગદાન પૈકી ખેતી બેંકે એમના તમામ વાહનો એક સાઇડની અંદર મૂકી દીધા છે અને અમારા બેંકના સર્વ ડિરેક્ટરશ્રીઓ પણ આજે બસ કે ટ્રેનની અંદર મુસાફરી કરે છે અને ડીઝલ કે પેટ્રોલનો વ્યય ન થાય અને રાષ્ટ્રહિતની અંદર જેટલું યોગદાન આપી શકાય એટલું યોગદાન આપવાનો નિર્ણય કર્યો છે। સાથોસાથ અમારા કર્મચારી ભાઈ બહેનોને અમે 15 મિનિટની વિશેષ છૂટ આપી છે કે જે જાહેર પરિવહનોની અંદર બેંકે આવવા જવા માટે એને વધુ સમય જોઈએ, સ્વાભાવિક છે, એટલે અમે અમારા બેંકના સમયમાં ફેરફાર કર્યો છે અને કર્મચારી ભાઈ બહેનોને 15 મિનિટનું અમે રિલેક્સેશન આપ્યું છે। શું કહેશો સાહેબ, જે રીતે વાત કરીએ તો સૌથી પહેલાં દેશ હોવો જોઈએ, રાષ્ટ્રપ્રેમ એ સૌથી પહેલો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ જે નિર્ણય છે કે વિદેશી ચલણ બચાવો અને સ્વદેશી અપનાવો, કેટલો યોગ્ય આ દેશ માટે નિર્ણય? આ દેશ માટે અને દેશના નાગરિકો માટે 100% હિત કરતા આ નિર્ણય છે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ। આજે વિદેશ હુંડિયામણની જે સ્થિતિ છે એ સ્થિતિ જોતાં આપણે સૌ સાથે મળીને આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની અપીલને આજ્ઞા ગણીને જો અમલવારી કરવામાં આવશે તો સુવર્ણ ભારતનો યુગ આવશે, એમાં કોઈ શંકા નથી। આભાર સર, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ। તો આ હતા ખેતી બેંકના ચેરમેન ખાસ ડોલરભાઈ કોટેચા, તેમને પોતાના 1700 કર્મચારીઓ માટે ખાસ એક અપીલ કરી છે તમામ લોકોને સહકારી વ્હીકલ જે વાપરવાની જગ્યાએ જે કહેવાય કે મેટ્રો, બસ અથવા તો ટ્રેન મારફતે આવવાની એક સૂચના આપી છે, જેના માટે થઈને ઓફિસ આવવાના 15 મિનિટના સમયમાં પણ તેમને છૂટછાટ આપી છે। આ દેશની પહેલી એવી સહકારી જે ક્ષેત્રમાં છે જે આ ખેતી બેંક, જેમને આ પહેલ કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિર્ણયને સહજતાથી આવકાર્યો છે અને દેશ સેવા માટે તેઓએ પ્રથમ પગલું ભર્યું છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।